આ વિડીયોમાં આપણે સલવારનો નેફો કેવી રીતના લગાવવાનો છે તે જોઈશું. તો આ નેફો અને આ સલવાર છે, એનો વચ્ચેનો જે સાંધો છે મિડલ મેન, તે સાંધો આપણે હરખો ભેગો કરી લઈશું. આવી રીતના બંને આગળના ભાગનો છે આ કમ્પ્લીટ આવી રીતના ભેગું કરી લઈશું. અને અહીંથી આપણે સિલાઈ મારવાનું એટલે જોઈન કરવાનું શરૂ કરીશું. બરાબર છે. તો આ નેફો મેં નીચે રાખ્યો છે અને ઉપર મેં સલવાર રાખી છે. હવે મેં અહીંયાથી જ આપણે જુઓ, અહીંથી જ મેં ચપટી લેવાનું શરૂ કરી દઈશ. આગળના ભાગમાં ચપટી હંમેશા એક સરખી લેજો. તમે ઝીણી લો કે પછી મોટી લો, અડધા ઇંચની લો કે 1 ઇંચની લો, એક સરખી ચપટી લેજો. તમારી પાસે ઘેર જેટલો હોય એટલે કપડું જેટલું હોય એ પ્રમાણેની ચપટી લેજો. બરાબર છે. આવી રીતના મેં ચપટી લઈ લઈશ. હવે મેં જે પાછળનો જે સાંધો છે એ આપણે જોઈ લઈશું એક વખત મીડાઈને, અને થોડીક ચપટી માટેનું આપણે પાછળ ચપટી માટેનું આપણે થોડું કપડું આવી રીતના છોડી દઈશું. અને પછી આપણે જોઈ લઈશું કે કેટલું કપડું મારે આગળ ચપટી લેવાની છે. એ પ્રમાણે મેં જેટલું બી કાપડ હોય ને એટલી બધી જ ચપટી મેં લઈ લઈશ આવી રીતના. હવે જે પાછળનો ભાગમાં આપણે જેટલું છોડેલું તેટલી આપણે ચપટી અહીંયા ગાડી લઈ લઈશું. 3-4 ચપટી જેટલું રાખવાનું. બરાબર છે. અને આપણે ચપટી આવી રીતના લઈ લઈશું. અને આપણે પેલો જે મિડલ જે છે તે આવી જવું જોઈએ. ત્યાર પછી આપણે જેવી રીતના આ સાઈડ ચપટી લીધી ને, જેટલી લીધી ને એટલી આ બાજુની સાઈડે પણ આપણે એટલી ચપટી લઈ લેવાની. જે રીતના સામેની સાઈડ આપણે ચપટી જે પૂરી કરી દીધી, ત્યાંથી આપણે આ બાજુની સાઈડ શરૂઆત કરવાની છે. બરાબર, એ ધ્યાન રાખજો. અને જેવી રીતના સામેની સાઈડ આપણે જેટલી ચપટી લીધી છે ને જેવી ચપટી લીધી છે એવી સેમ ટુ સેમ આ બાજુની સાઈડે પણ આપણે ચપટી આવી જોઈએ. બરાબર છે. જાડા પાતળી ના થવી જોઈએ, એક સરખી જ આપણે ચપટી આવી જોઈએ આ રીતના. તો બધું જ કાપડ જેટલું પણ હોય એટલા બધા જ કાપડની આપણે ચપટી લઈ લેવાની. બરાબર છે. ડબલ સિલાઈ આપણે કરી દઈશું આખા નેફામાં. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો.